તો વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વરસાદી પાણી ભરાયા છે। માર્કેટિંગ યાર્ડમાં ઢીચણ સમા ભરાયા છે પાણી। યાર્ડમાં પાણી ભરાતા વેપારી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદી પાણી ભરાતા યાર્ડમાં ખરીદી બંધ કરાઈ છે। ટેકાના ભાવે ખરીદેલા ચણાનો સ્ટોક શેડમાં મુકાયો છે। માર્કેટિંગ યાર્ડના આ દ્રશ્યો કે જ્યાં ઢીચણ સમા સુધી પાણી ભરાઈ ગયા છે। યાર્ડમાં પાણી ભરાતા વેપારી અને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જો કે માલ સામાન છે તે સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યું છે। યાર્ડમાં પાણી ભરાતા અનેક વેપારી અને ખેડૂતોને નુકસાન થયું છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે ભાવેશ, આજે કમોસમી વરસાદ વરસ્યો તેને લઈને યાર્ડના દ્રશ્યો કે જ્યાં જાણે તળાવ ભરાઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। ચોક્કસ વાત કરવામાં આવે તો એકાએક વાતાવરણમાં પલટા સાથે જે કમોસમી વરસાદ છે પડ્યો હતો એને લઈને અનેક પ્રકારના નુકસાન છે એ સામે આવી રહ્યા છે। તેમાં વાત કરવામાં આવે તો જે લોકો છે ટેકાના ભાવે જે ચણાની ખરીદી કરતા હોય છે અને વેચતા હોય છે એ લોકો જે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા ત્યારે માર્કેટિંગ યાર્ડમાં પણ મોટા પાયે પાણી છે ભરાણું હતું। પાણીના હિસાબે થઈ આજની જે ખરીદી હતી એ પણ બંધ રાખવામાં આવી છે। સાથે સાથે તમામ ખેડૂતોને પણ જાણ કરવામાં આવી છે કે આ વેચાણ કેન્દ્ર છે હાલ પૂરતું બંધ રાખવામાં આવે છે। એટલે આ કમોસમી વરસાદને લઈને અનેક જગ્યાએ નુકસાનો છે એ સામે આવી રહ્યા છે। પરંતુ વરસાદ આવતાની સાથે જ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ જે કઈ માલ હતો એ સુરક્ષા અને યોગ્ય સ્થળે ખસેડી દેતા એ માલ છે એ બચી ગયો છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।